સુરતમાં ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે। ડમ્પર ચાલક યમરાજ બની શાળાએ મૂકવા જતાં પિતા પુત્રને કચડી મારતા પુત્રનું મોત થયું હતું। ડિંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે શાળાએ મૂકવા જઈ રહેલા પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો, જેમાં પિતા પુત્રને ડમ્પર ચાલકે કચડી માર્યા હતા। અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ઘટના સ્કૂલ જતા સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ ઉપર બની હતી। સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત ડિંડોલી બ્રિજ પર સર્જાયો હતો। શાળાએ મૂકવા જઈ રહેલા પિતા પુત્રને ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટ લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પિતા તુકારામનો ચમત્કારિક બચાવ થયો હતો। લંબાત નીલગિરી સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી 15 વર્ષીય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું। અકસ્માતની જાણ થતાં પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો।